પોરબંદરના રાતિયા નજીક નદી કાંઠેથી માનવ કંકાલ મળી આવતા કબજો લઈને પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં 4 માસ પૂર્વે તણાઈ ગયેલ કડચ ગામના ખેડૂતનું કંકાલ હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। પોરબંદરના ઘેડ પંથકમાં આવેલ રાતિયા ગામે સાંકડી નદીના કાંઠે અજાણ્યા માનવ કંકાલ બિનવારસુ હાલતમાં મળી આવતા જગુભાઈ દેવશીભાઈ રાતિયાએ માધવપુર પોલીસને જાણ કરી હતી। આથી પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને માનવ કંકાલનો કબજો લઈને તેની ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે। આ કંકાલ પુરુષનું છે કે સ્ત્રીનું, તેમજ આ વિસ્તારમાં કોઈ વ્યક્તિ તાજેતરમાં ગુમ થયા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી, જે દરમિયાન એવું સામે આવ્યું હતું કે ઘેડ પંથકના જ કડચ ગામે રહેતા મેરામણભાઈ માલદેભાઈ કડછા નામના 50 વર્ષીય ખેડૂત ગત તારીખ 21/8ના રોજ ભારે વરસાદ દરમિયાન ખેતરે પશુઓને ચારો નાખવા જતા હતા, ત્યારે ઉપરવાસમાંથી પાણી આવતા તેઓ તણાઈ ગયા હતા। ત્યારબાદ હજુ સુધી તેઓની ભાળ મળી ન હતી। આથી આ કંકાલ મેરામણભાઈનું જ છે કે કેમ તે અંગે પોલીસે DNA તથા FSL ટેસ્ટ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે। જો કે કંકાલ પર મળી આવેલ કપડા પરથી તે મેરામણભાઈનો જ મૃતદેહ હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ કડછા લખનભાઈ મેરામણભાઈ, ગામ કડચ। મેરામણભાઈ મારા બાપુજી થાય, જે 21/8/2025 ના રોજ ખેતરે પોતાને ગાય તથા ભેંસને ચારો પૂરો કરવા રવાના થયેલ। પછી ત્યાં ઉપરવાસથી વધુ પાણી આવવાના કારણે પાણીમાં તણાયા તેવું ગ્રામજનો દ્વારા જાણ મળી કે ભાઈ પાણીમાં તણાતા જાય છે। તેમ શિક્ષક તથા ડૉક્ટરે તેમને પોતાની નજરે આંખે જોયેલા કે ભાઈ જાય છે। તેથી ગ્રામજનો દ્વારા અમને જાણવામાં મળ્યું કે આવી રીતે બધો બનાવ બનેલો। પછી રાતિયા ઘેડમાંથી મળી આવ્યું બધું કે રાતિયા જે માછીમારો દ્વારા કે કોઈ માનવ કંકાલ છે તે મળી આવ્યો। પછી તેથી પોલીસ દ્વારા અમને જાણ થઈ કે રાતિયા ઘેડથી ભાઈ કોઈ કંકાલ મળી આવ્યો છે। તે કપડા દ્વારા અમને જાણવા મળ્યું કે તે ભાઈ અમારા પરિવારનો સદસ્ય છે। કપડા દ્વારા અમને જાણવા મળ્યું।